હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારે મારા બા ને મારા મમ્મી બેઠા છે. કા મમ્મી બેઠા છો ને? અને હું જોશો બા? ડોડા ખાવા છે બા. અને તું ક્યાં સાયકલ લઈને જાશો? ડોડા લેવા જાય છો? ક્યાં બકાલાની દુકાને? અત્યારે હવે અમારે કેન્દ્રમાં જવાનું છે. દર બુધવારે અમારે કેન્દ્ર હોય ત્યાં અમારે જવાનું છે. તો કેન્દ્રમાં આવીને જ મળશે. કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. અમારે મંચુરિયન બનાવવાનું છે. જો મંચુરિયન બધું ખમણવી સીવી. મારા મમ્મી જો કોબી ખમણે છે અને હું ગાજર ખમણું છું. અને અત્યારમાં જો અમારે કેન્દ્ર હોય. અત્યારે હવે હું કેન્દ્રમાંથી વિરાવી છું અને હજુ ને મિત્ર બે છેતુરી લાવ્યા છે. કમિતા અત્યારે હવે છેતુરી ખાવા બેસી ગયા છે. હું ને મિત્રો હજુ આ મિત્રો છેતુરી ખાય છે. આ છેતુરી છે. તને બહુ ભાવે છેતુરી? તને વધક ભાવે ઠેક. અને આ છેતુરી છે. તમને બધાને ભાવે છે કે નહીં? ત્યારમાં જો અમે કેન્દ્રમાંથી વી આવ્યા છે ને મારા મમ્મી જો મંચુરિયન વઘારવાની તૈયારી કરે છે. કા મમ્મી? અમે જો કાક આવી રીતે મંચુરિયન વઘારવી છે. તમે કેમ વઘારો છો એ કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. હવે જો મારા મમ્મી એ ડુંગળી નાખી દીધી છે. અને મરચાં નાખી દીધા છે. અને આ તળી વાળેલી ગોળિયું છે. આ ભૂંગળા છે. અમે તો જો કાક આવી રીતે વઘારવી છે મંચુરિયન. કા મમ્મી? અને આ બાજુ જો મારા ભાઈ ની છે ને દડે બેટ રમે છે. કામિતા કા હજુ તમે દડે બેટ રમો છો ને? અને અહીંયા જો અમારી ગુલાબડી છે ને મસ્ત ગુલાબ આવી ગયા છે. તમને બધાને બતાતા હશે. જો તમે બધા જોઈ શકો છો કેવા મસ્ત ગુલાબ આવી ગયા છે. હજુ માર સિક્સર. હાલો અમારા રાજુભાઈ સિક્સર મારે છે. આપણે બધા જોઈ સિક્સર મારે કે છે કે નહીં. હલો સિક્સર મારી દીધો છે અમારા રાજુભાઈએ. અને મારા મમ્મીનું વઘારવાનું કામ ક્યાં પહોંચ્યું એ આપણે જોવા જઈએ છીએ. મિતાભાઈ અમારી ચેનલ વિશે કઈ બે શબ્દ કહેશો? આ ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં. બાય બાય. બાય બાય. હાય તનુ બેન. અને જો મારા મમ્મી ગારવાનું કામ ક્યાં પહોંચ્યું છે આપણે જોવી. મમ્મી હવે શું નાખવાનું છે? મમ્મી જો કે છે કે ટમેટા નાખવાના છે.
મારા મમ્મી જો હવે ગોળીઓ નાખે છે. મારા મમ્મીએ જો હવે ગોળીઓ નાખી દીધી છે અને હવે ગારે છે. આ જો મંચુરિયનનો મસાલો છે તેને પાણીમાં ઓગાળીને અમે નાખી છે. તમે કેવી રીતે નાખો છો એ કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. લાવ મમ્મી હલાવ. આવી રીતે જો અમારો મંચુરિયન હવે તૈયાર થવામાં છે. હવે જો મારા મમ્મી સોસ નાખે છે. મારા મમ્મીએ જો હવે સોસ નાખી દીધો છે અને એવું મસ્તનું બની ગયું છે ને બધા કોમેન્ટમાં કરી દેજો. જો કોથમરી નાખી દીધી છે મારા મમ્મીએ. તો ફરીને પાછા જમવા ટાણી મળ્યા. તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. જો અમે વાળું કરવા બેસી ગયા છે ને મારા મમ્મી જો ભાણામાં પીરસે છે. કા મમ્મી? તો હાલો બધા મંચુરિયન ખાવા. અને મંચુરિયનની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. છેલ્લે જય માતાજી, જય જાનભાઈમાં. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. અમારી મંચુરિયનની રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. બાય બાય. હાલો બાય બાય.